આ વાવડીમાં ફેમિલી એટલા ઉંદર છે ને તો તમે વાત જવા જો જીવતો છે આ ભાગજો ભરવાડ પકડી લે ઘૂઘા પકડી લે અણેલા પકડી લે તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કેમ છો મજામાં જ છો તો આપણે સ્વાગત છે નવા વિડીયોમાં નવા બ્લોગમાં ઘણા દિવસ પછી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે અને 2-3 દિવસથી મસ્ત મજાનો વરસાદ ચાલુ હતો અને જો આજ હારી વરાપ કાઢી છે જો અત્યારમાં તડકો નથી થોડો આમ તડકો આવતો જાય એવું લાગે છે ઉકાળ થઈ જાય અને આજ વરાપે હારી છે ને કાલ બપોર પછી આપણે વાડીએ ગયા છે આટો મોટો પણ છે ને બ્લોગ નહોતો લેવાનો તો આજ આપણે જવાનું છે નીંદવા પાછું રાંધવાનું બધું બાકી છે બીજા સવારનું બધું કામ થઈ ગયું ખાલી રાંધવાનું બાકી છે તો અત્યારમાં કડીક જાય અને દાદાને બા જશે ગામમાં એક કાન ભરાણી ત્યાં જાય છે તો અમે અત્યારમાં જઈએ દાદાની આવવાના છે તો એ પછી આગળ હાલા હશે કામ થઈ ગયું છે તો અમે જઈએ વહેલા હે આમે જે 9 વાગી જશે હવે તો પૂરવાના જે કરવા જતો ત્યાં જતી હે હર્ષ ક્યાં જતો મંદિરમાં હર્ષભાઈ કોઈ દી નહીં પહેલી વાર છે ને મંદિરે જવાનું વેન કર્યું હતું હર્ષના પપ્પાને કહું હું કામ કરું તો તમે એને લઈ જાઓ તો ભોળાનાથના મંદિરે તો અત્યારે મસ્ત મજાના દર્શન કરી આવ્યા છીએ અને ભાગે લેતા આવ્યા જો પડી કામણા બંધ કરી દીધા ને તો પાછા લાવ્યા આલુ સેવ લાવ્યો ને હર્ષભાઈ શું લાવ્યા ઓલી રીંગ લાવ્યો ને રીંગ બબલું તો હાલો જો બાવણી દૂધની લઈ લીધી અને બીજું શું લાવવાનું છે તીખી રોટલી ને થોડો ઘણો નાસ્તો લેતા જાય ફાફડી પડી છે બધાય પડીકા ખાવાના નહીં એમ કહેવાય શું કહેવાય હર્ષભાઈ કે હાલો બધા પડીકા ખાવા પણ આપણે જઈ વાડીએ મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે કાલે આપણે બ્લોગ નહોતો લેવાનો ફૂલ ઉગડવા મળ્યા છે માંડવીમાં આજ હું તમને બતાવી ફૂલ ઉગડવા મળ્યા છે માંડવીમાં અને નીંદવાનું છે જો તડકો હું કહેતી હતી ને જો તડકો સારો નીકળ્યો છે કામ થઈ ગયું છે બધું અને હાલો અત્યારમાં જઈ ફટાફટ વાડીએ ખાવાનું છે મમ્મો અહીંયા નહીં ટોળાઈ જાય પછી ગાડીમાં જો અહીંયા ઉતરી ગઈ ને અહીંથી રસ્તો જો ખરબસડો છે અને બહુ મસ્ત થઈ ગયું છે બધું હર્ષ પકડી રાખજે પકડી રાખ અહીંયા કરે પાછો જો બહુ મસ્ત લીલું માલને સરવાનું થઈ ગયું ને આપણે છે ને માલને લાવવાનું છે સરવા પણ છે ને વરસાદ આવી જાય ને નીંદવાનું રહી જાય છે ને આપણે એમ છે કે નીંદાઈ જાય ને પછી માલને લાવીએ એમ આ જોઈએ વરસાદ આવે કે નહીં આવે અમે તો બપોર સુધી વાડી આવી બપોર પછી સાહેબ નહીં આવે પણ વરસાદ આવી જાય ઝાપટા આવી જાય પછી ગારો થઈ જાય પછી કાંઈ નિંદાય એવું રહે નહીં સીંડું ખોલવાનું છે ગાડી અંદર લેવાની છે તો ફેમિલી ફાઇનલી જો આપણે ઓવડીએ પોગી જશે અને વાડીએ બહુ મસ્ત આવે વાડીએ આવીને એમ થાય કે હાશ ઉંદર બેન વાસ આવે તો આ વાવડીમાં ફેમિલી એટલા ઉંદર છે ને તો તમે વાત જવા જો એટલા બહુ જ કવર આવે અને આપણે ગોદડા ને બધું છે ને એ બધું શું કહેવાય કાપી નાખ્યું મોશિકા ને એવું વાડી આવીને તો બધું ટેન્શન ખતમ થઈ જાય અને બહુ મજા આવે વાડીએ ને ઘેર જવાનું મન ન થાય જો હું તમને બતાવું જો માંડવી આપણે આવી થઈ ગઈ છે હું પૂર્વા દાંતડી દે મને હાલે લાવો પોરોય ન ખાવા દઈ જો દાંતડી પૂરવાય અંબી દીધી મને નીંદર રાખવું હોય સારું ફેમિલી આપણે છે આ બાજુ પેલા નીંદવાનું છે એ નહીં આ બાજુ તો દાદાએ નીંદી નાખ્યું થોડુંક છે ઓલકોર રહી ગયું થોડુંક જો કાલે બપોર પછી આવ્યા ને તો થોડુંક લીધું હતું પણ અમે 4 વાગે આવ્યા હતા તો ઘડીક લીધું હતું ને દાદા તો સવારના હતા દાદા અહીંયા ને દાદા દાદાને ઘેર ન ગોઠે અત્યારમાં તો એ છે ને એક આટો મારી જાય નિરણનો ભારો ઘેર નાખી આવ્યા અને એક મરણ થઈ ગયું ને ગામમાં ત્યાં ડાયરો છે તો એ ડાયરે જતા અને હજી આગળ પાછા આવશે વાડીએ દાદા અમારે સવારમાં એક આટો મારી જાય અહીંયા વાડી જાય હમણાં હુવા નથી આવતા માંડવી મોટી મોટી થઈ ગઈ કે નહીં એટલે હવે નથી હુવા આવતા ભાઈવીને ત્યારે આવતા હા તોડી દો ખન તો તાર પપ્પાને પૂછવા દેતો ઉંદરડું મરી ગયું કે ભાષ આવે જીવતો છે આ ભાગો જલ્દી ઉભા રહ્યો તો આ કાલ લસી ઈજ છે કે હજી બહુ ગોલા છે જો કેવડા ઉંદરડા છે હું તમને બતાવું ઉભા રહ્યો તો જો
અહીંયા ઊભું મેકો તો ખરા ઘડી પાછો વયો જાય એમ તો સાહેબ અમારો ઉંદરડો મૂકતા નથી કે વયો જાય પાછો ઓવડીમાં પૂરવા જોવા એના માખો નાખી જાય એટલે આવે નહીં પાછો જો હે તારે આવવું મેકવા જાય છે સાહેબ જો ઉંદરડાને તો ફેમિલી છે ને એ ઉંદરડાને દવા મેકવી પડી કોઈથી મેકવી નહીં પણ આ પહેલી વાર અમે મેકી કેમ કે કાંઈ નથી રહેવા દેતા હર્ષના પપ્પા છે ને એગરામાંથી બે શું કહેવાય આપણે બકાલાને પડ્યું લેવાય સીભડાની ને એક ઓલાની ગવારની પડી બે પડી લાવ્યા તો હજી તો સાંજે મૂકી જાય તો સવારમાં હાવ ખાલી કરી નાખી તોડીને ખાઈ જાય દવાવાળા બી હતો ને ખાઈ જાય તોય ન મર્યા પછી ઉંદરની દવા આપણે મેકવી પડી તો આની એકને દવા લાગી છે પણ હજી જીવતો છે આમ દવા જે આમ લાગતી આવે છે એવું લાગે છે તો મરે નહીં તો સારું આમ મેકી આવે આગો મેકી એવા હે બેટા હા જો તો ફેમિલી હાલો જો તેતર બોલે જો બોલે ને હાલો હાલો આપણે નીંદવાની શરૂઆત કરી દઈએ આટા પછી મારશું હવે દાદાની તો હજી નથી આવ્યા આગળ આવશે બકાલું જો સ્વેપું થયું જો આવું થઈ ગયું તો હા મેં બકાલો વાવ્યું તો ત્યાં છે ને ફેમિલી ઓલી હાલી ગઈ હાથી હાલી ગયું છે તો મેં ત્યાં પાછું વાવવું જોઈએ મારે કેવો ઉંદર હતો મરી ગયો બેન અમારે જો હાયરો ને હાયર ક્યાં ગયો ક્યાં આવી ગયો પૂર્વા તારે આવી ગયો તાર પપ્પા જો આમ નહીં ખેવાય ને બહુ ગોલા છે હું તમને ફેમિલી બતાવું છું તમને એમ થાય કે દવા મૂકી ઉંદરની પણ હું તમને દેખાડું જો લાઈવમાં જો આ અમારું ઉંદરનું કામ જો જુઓ હજી હું તમને બતાવું જુઓ આમ જુઓ હજી બતાવું જો તમને કા ભાઈ તો હર્ષ જા આમાં નકરી પીપી કરી જાય ને એટલે વાસ આવે ઉંદર નકરી જો હું તમને બતાવું જો જો આ ઓવડીનો હાલ તમે જુઓ ખાલી જો આ ભોણો કા હર્ષ ફેમિલી એકલા માટે આપણે દવા મેકવી પડી નકર આપણે પાણી દવા મેકવી નહીં ઉંદરની અને છે ને ફેમિલી આમાં આપણે સારું કરવાનું છે પણ હજી નવરાઈ નથી આવતી જો આમાં બધું આ બધું બહાર કાઢવાનું છે સારું કરવાનું છે દાદા અમારે વરસાદ હોય તો અહીંયા લેતા નહીં હોય રાતે મને લાગે જો અહીંયા બાંધેલું છે કે નહીં એટલે અહીંયા ખાટલો રાખીને હોતા હશે કેમ કે આ અંદર તો રહેવાય એમ જ નથી ગરમી એટલી થાય જો ક્યાંય બારી નથી જો છે ક્યાંય અંધારું ક્યાંય લાઇટે નહીં એટલે આ ખાટલો લઈને અહીંયા હોતા હશે દાદા રાતે જો હવે બાંધેલું છે કે નહીં એટલે હવે તો નથી આવતા પેલા આવતા ક્યાં નાખ્યા મેરો નહીં કા કાલ એમણે હતો જીવ તો કાલે જોયો હતો હાલો હવે તમે દાંતડી લઈ જાય બોલે ઉપડીએ કે તારે તમે દાંતડી લઈ આવો કે બલથી નહીં હે હાલો તોડી દો થોડા વરસાદમાં તો મસ્ત થઈ ગયું છે શું કહેવાય લાપસી જેવું પડું થઈ ગયું છે કા બહુ મજા આવે નીંદવાની હાવ પોસું થઈ ગયું ને ઝીણો ઝીણો ને ધીમો ધીમો વરસાદ આવ્યો ને એમાં જો આ મોલાતને સારો ગણ કરે અને પડું સારું થઈ ગયું પોસું નીંદવાની મજા આવે ને એવું તો અત્યારમાં એક એક રાપા અમે કાઢી નાખ્યા છે ને બીજા રાપા પાછા લીધા છે જો હું વ્લોગ ચાલુ કરું ને ત્યારે જ તેતર બોલે આપણે ઓલા ભાગમાં બોલો હું લાવી યે બાપા જો આ અણહલાને બસું લાવી નાખ દે આમ જો તો અહીં જો અહીં જો સોયટું દાંતડીમાં જો પડી ગયું પૂરી હા હુકરી છે ગમે એ જીવડાવે ને પકડી લે અમારે બેન ભરવાડ નીકળે ભરવાડ પકડી લે ઘૂઘા પકડી લે અણેલા પકડી લે ને ભાઈ જો અમારે આવે છે ટ્રેક્ટર લઈને ફેરા મારવાનું છે કા હાલો જો દાદા આવી જશે નીંદવા મળીએ હવે ફેમિલી જો આપણે બે રાપા કાઢી નાખ્યા ને દાદા આવી જાય સા મેકી દીધું છે દાદા આવી આપણે ચા પીવાનું છે
અત્યારમાં છે ને ઓલું પેલા જેવું હોય એવું કાઢ નાખાય પછી લઈ લેવાય પેલા થોડો લઈ લેવાય વરાપ થાય કે પેલામાં લઈ લેવાય. તારા ફેમિલી જો આપણે ઘણું ખરું તો નીંદાઈ ગયું છે. ક્યાં છે પૂર્વા? હે તું એ ઢોળાય માથે તો એ આલે છોકરી કામ કરે બહુ. તો સાહેબ જો નીંદે આ બાજુ હું તમને બતાવું. જો માંડવીમાં ફૂલડા કેટલા ઉઘડવા મળ્યા. જો આ પેલા અમે નીંદેલી માંડવી છે. જો અહીંયા આપણે એક છોડવામાં ગણો કેટલા છે ફૂલડા. જો અહીંયા બધી માંડવીમાં ફૂલડા ઉખડવા મળ્યા. જો આપણે આ છે ને વરસાદ આવ્યો ત્યારે એમ દવા નાખવા આવ્યા ત્યારે હું નીંદતી ને એ આ છે ખોસો ને આ સાઈડ નીંદી છે અમે. જો આ બાજુ આ બધું નીંદાઈ ગયું છે ઓલી બાજુ. બસ આ એટલું રહ્યું છે. દાદા આ લીમડા ને ઓલી બાજુ નીંદે છે. જો આ લીમડો છે ને ઓલી બાજુ નીંદે છે. ને આ થોડુંક એવું રહ્યું છે હવે. અને કેટલા વાગી જાય? 11માં વાર છે. તો વાર છે હજી ઘેર જવાની. ફેમિલી હું તમને બતાવું. જો અહીંયા છે ને અહીંયા બકાલાનું વળ કરી છે. જો અહીંયા રાપ આલી ગઈ માથે અને ઢાંઢાનો પગ જો ને માથે ઘણો ખરું ઓલું થઈ ગયું છે. જો પાણી લાગ્યું કોને ખબર. જો આવા સોડવા થઈ ગયા છે સોળાનો. ત્યાં આગળ ફરીથી પાછું બકાલું હું નાખી દઉં થોડાક ગવાર ને એવું. ભાઈ રમે છે ઓવડી. હે બસ આ એટલું રહ્યું છે. એટલું અહીંથી ત્યાં એટલું એટલે એમ તો હજી ઉપલો ભાગ બાકી છે પણ આ ભાગમાં એમ એટલું બાકી છે. હાલ નીંદી નાખીને પૂર્વાબેન જો પાછળ પાછળ આવે ને. આજ તો તડકો સારો છે. નીંદાય એવું સારું થઈ ગયું છે મસ્તનું. હાલો ફેમિલી હવે અમે જઈએ છીએ ઘરે. 11:30 વાગી જાય. રસોઈ બનાવવાની છે. ભાઈ અમારે છે ને એટલી નીચે હાલે નહીં થોડાક કંટ્રોલ આગોતા છે. હું તમને ઘરે જઈને બતાવી. તો હાલો અમે ઘરે જઈએ પછી હું તમને એક વાત કહીશ મસ્ત કા કંટોલાની. હાલો ફેમિલી હું તમને છે ને મારા વાડીનો રસ્તો બતાવું. જો આ બંગલો અને આ બાજુ અમારા વાડીનો રસ્તો જાય. અમે જઈએ છીએ ઘરે. કાર્સ ફેમિલી જો મેં આવીને રસોઈ બનાવી નાખી અને જમવા બેસી ગયા. 2 વાર હુર આવી અને જમવામાં મેં આવીને છે ને જો ખીચડીને બટેકાનું શાક બનાવી રાખ્યું છે અને રોટલો નથી બનાવ્યો. જો સવારમાં તીખી રોટલી બાયન બનાવી હતી તો એને આપી હતી. રોટલો મેં બનાવ્યો હતો એટલો પડ્યો હતો સવારનો. તો સાહેબ તો અમારે જમી લેવા આવ્યા. જો જમી લીધું કે બાકી? જમી લીધું. એને જમી લીધું છે ને એને હવે બપોર પછી વિચારે જવાનું છે વાડી અને અમારે ઘરે રહેવાનું છે. મારે છે ને માથું ધોવા જવાનું છે. મેલું થઈ ગયું છે ને માથું દુખે છે. 2 દિવસથી હરખું હોવાણું નથી પૂરવાને મજા બગડી ગઈ હતી એમાં. રાતે તાવ આવી જાય એટલે મારે માથું ધોવા જવાનું છે ને. પહેલાં છે ને જમી લઈ. સરસ મજાની ખીચડી બટેકાનું શાક બનાવી નાખ્યું છે. વેફર છે કેરીનું અથાણું છે. સાહેબે અમારે જમી લીધું છે.